વોર્ડ નંબર 9માં ભાજપાના ઉમેદવારોએ સેવાસી અને ઉંડેરા વિસ્તારમાં વિશાળ સમર્થકો સાથે મતદારોનો જનસંપર્ક કરતા વ્યાપક જનસમર્થન મળવા પામ્યું હતું. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જે અંતર્ગત વોર્ડ નંબર 9માં ભાજપાના ઉમેદવાર શ્રીરંગ આયરે, દક્ષિતા રાય, પરેશકુમાર બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલે આજે વોર્ડ નંબર 9માં સમાવિષ્ટ સેવાસી અને ઉંડેરા ગામ સહિત વિસ્તારમાં ગાયત્રી પાર્ક, જય અંબે, માઈ કૃપા, દત્તકૃપા જેવા અલગ અલગ સોસાયટી વિસ્તારોમાં વીજળીક ઝડપે મતદારોનો લોકસંપર્ક કરતા, જ્યાં સ્થાનિક રહીશોએ તેઓને ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપી જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી. વોર્ડ નંબર 9ના ઉમેદવારો શ્રીરંગ આયરે, દક્ષિતા રાય, પરેશકુમાર બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલે વાતચીત દરમિયાન મક્કમ આશા વ્યક્ત કરી હતી કે વોર્ડ 9ની જનતા તેને વિજયી બનાવશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મતદારોનો લોકસંપર્કમાં વોર્ડ નંબર 9માં લોકસંપર્કમાં પૂર્વ કાઉન્સિલરો રાજેશ આયરે, નરસિંહ ચૌહાણ, લખધીરસિંહ ઝાલા, ઉમંગભાઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમેદવારો સાથે જોડાયા હતા. વોર્ડ નંબર 9ની અંદર જે નવા સમાવેશ વિસ્તાર હતા એની અંદરથી બે ગામો એટલે કે સેવાસી અને ઉંડેરા, આજના દિવસે અમે ઉંડેરા વિસ્તારની અંદર લોક સંપર્કે નીકળ્યા છે. અમારા વિસ્તારના જે તમામ વિસ્તારના લોકો છે તેમના તરફથી જન સમર્થન મળી રહ્યું છે અને આવનારા સમયની અંદર વોર્ડ નંબર 9 એક નવો ઇતિહાસ રચવા ફરીથી એક વખત આગળ વધી રહ્યું છે. ત્યારે આજના દિવસે અમારી સાથે અમારા પ્રભારી મહાવીરસિંહ, સાથે ઉમંગભાઈ, અમારા પ્રમુખ લખધીરસિંહ, સાથે અમારા પૂર્વ કાઉન્સિલર નરસિંહભાઈ, રાજેશભાઈ, અમે ચારેય ઉમેદવારો લોકોના જન આશીર્વાદ લેવા માટે આવ્યા છે. પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જવાબદારી સોંપી છે, નિષ્ઠાથી નિભાવીશ અને જે નવા વિસ્તાર અમારા વિસ્તારમાં આવ્યા છે એને વધારે ડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું. અમે લોકો સૌ તમે જોઈ શકો છો કે આ સાથે ખૂબ કાર્યકર્તાઓ અમારા સાથે જોડાયા છે અને આ વિસ્તારના ખાસ ઉંડેરા ગામના પણ અમારા કાર્યકર્તાઓ ખૂબ જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈના સંકલ્પ વિકસિત ભારતમાં છેલ્લા 5 વર્ષમાં ખૂબ સારા કામ કર્યા છે અને અમે પણ આવનારા દિવસમાં અહીંયા આગળ લોક સમર્થન દ્વારા અને જે સારું ને શ્રેષ્ઠ અમારું યોગદાન આપવાનું હશે એ આવનારા વર્ષોમાં આપતા રહીશું. અમે અમારી પેનલ સાથે રહીને આ વિસ્તારના ખૂબ સારા કામ કરીશું અને જંગી બહુમતીથી અમારી પેનલ જીતશે અને ગુજરાતમાં કમળ ખીલશે.